નમસ્તે તમામ ગુરુજનોને। હું છું પટેલ હિતેશ મોરવા હળા બ્લોક MIS આવી ગયો છે તમારા માટે ફરીથી એક નવો વિડીયો સાથે। તો આજે આપણે કે જે PFMS ICICI બેંકની અંદર ખાતા ખોલાવ્યા છે અને એની અંદર તમને ગ્રાન્ટ આપવામાં આવશે અથવા આપી દીધેલી હોય તો આપણે PFMS દ્વારા કઈ રીતે ખર્ચો પાડવો એ બાબતનો આજે વિડીયો છે। આપણે આ એઝ યુઝલ કંઈ નવું કાર્ય હોય તો આપણે શાંતિથી ધીમે ધીમે કામ કરશું અને વિડીયો થોડોક લાંબો રહેશે, બરાબર। તો હું અહીંયા તમને એક વર્ડ ફાઇલ બતાવું છું। હવે આની અંદર PFMSનો ID એન્ડ પાસવર્ડ તમારી પાસે હોવું જોઈએ ફરજિયાત। આ ID પાસવર્ડ તમને જિલ્લા કક્ષાએથી આપવામાં આવશે અથવા આપી દીધા હશે, બરાબર। હવે આની અંદર PFMSની અંદર ટોટલ 3 યુઝર હોય છે, બરાબર। એક તો તમારું એડમિન હોય છે, બરાબર, જેમ કે આ બતાવ્યું એ એડમિન હોય છે। પછી ત્યારબાદ એનો એક પાસવર્ડ હોય છે, એક આ તમારું એક યુઝર થયું। પછી બીજું હોય છે ચેકર, બરાબર। તો ચેકરનું ID આ છે અને એનો પાસવર્ડ તમને આપવામાં આવશે જિલ્લા કક્ષાએથી, એ તમારી પાસે રાખવાનું। આ જે PFMSના ID પાસવર્ડ છે એ તમામની ગુપ્તતા જળવાઈ રહે એની ખાસ કાળજી રાખવી પડશે તમારે। પછી એક આ મેકર છે, આ મેકરનું ID, એમ કરીને તમારી પાસે 3 હોય, એક એડમિન, એક ચેકર, એક મેકર। હવે આ ત્રણેયની કામગીરી શું હું તમને સમજાવી દઉં। એડમિનનું જે યુઝર છે એ યુઝરમાંથી તમે તમારા ફાઇનાન્શિયલ યર જેમ કે જેટલા પણ હશે એની ડિટેલ આવશે। જેમ કે આ વર્ષે તમે ખર્ચો પાડશો 2023-24ના ફાઇનાન્શિયલ યરની અંદર જે પણ PPA હું અગાઉના આગળ જે વિડીયોમાં બનાવીશ એ વિડીયોની અંદર PPA આની અંદરથી તમે ડિસ્પ્લે કરી શકશો। એ ક્યારે હું તમને સમજાવું કે એડમિન હોય તો એડમિનના યુઝરમાંથી PPA તમે 23-24માં જે બનાવેલો એ પણ ડાઉનલોડ કરી શકશો અને એ પણ તમે જોઈ શકશો। ઇવન જ્યારે 21-22ની અંદર જે પણ ખર્ચા કર્યા હોય એ પણ તમે આની અંદર જોઈ શકશો। હવે એ વસ્તુ તમે મેકરમાં ના જોઈ શકો। મેકરમાં માત્ર ને માત્ર તમે 2022-23 એટલે જે ચાલુ વર્ષ છે તમારું એ ચાલુ વર્ષની અંદર જે પણ તમે વ્યવહાર કર્યા હોય એ જ માત્ર જોઈ શકો। હવે આ ચાલુ વર્ષ સિવાય પાછળના વર્ષનો તમારે કોઈ વ્યવહાર જોવા હોય તો તમારે એડમિનનો સહારો લેવો પડે, એડમિન યુઝરનો, બરાબર। એટલે આ એડમિન પાસવર્ડની ખાસિયત મેન આ છે। એડમિનના પાસવર્ડથી ઘણા બધા સુધારા થાય છે, એ સુધારા હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ। અત્યારે તો માત્ર ને માત્ર આપણે એક મેકર છે એ મેકર દ્વારા એક પેમેન્ટ આપણે તૈયાર કરીશું। તો મેકરથી તમારે PPA બનાવવાનું, એટલે તમારે જે વ્યક્તિને પૈસા ચૂકવવાના છે એનું એક PPA બનાવવાનું રહેશે। ત્યારબાદ એ PPA એક આ ચેકરનું એ ID હશે ને એ ચેકરના IDથી તમારે લોગિન કરી અને એને અપ્રુવલ આપવાનું હશે। તો આપણે હવે એક તમને પ્રેક્ટિકલ ડેમોસ કરીને બતાવી દઉં છું। હા, અને આ ID પાસવર્ડની વાત થઈ અને જે વ્યક્તિના ખાતામાં, એટલે જે વ્યક્તિ કે દુકાનદાર પાસેથી તમે વસ્તુ લીધી છે, જેમ કે સ્ટેશનરીની આઇટમ તમે લીધી હોય શાળાની અંદર, તો એ સ્ટેશનરીના જે વ્યક્તિ હોય એ વ્યક્તિની તમારે બેંકની ડિટેલ લેવાની રહેશે, જેવી કે બેંક ખાતા નંબર, શક્ય હોય તો એનો કેન્સલ ચેક એક લઈ લેવો અથવા પાસબુકની ઝેરોક્સ લઈ લેવી, બરાબર। એની અંદર બધી વિગત હોય છે। તો બેંક ખાતાનો નંબર હોય છે, બેંક ધારકનું નામ હોય છે અને બેંક બ્રાન્ચનું નામ અને બેંક IFSC કોડ। તો આટલી વસ્તુ હોય તો આપણે એને બેનિફિશરી બનાવી શકીએ। પછી એક અગત્યની વાત, એક વાઉચર રજિસ્ટર તમારે નિભાવવું પડશે, બરાબર। એ વાઉચર રજિસ્ટર એટલા માટે કે આ વર્ષની અંદર જેટલા પણ તમે PPA બનાવો, એટલે મીન્સ કે જેટલા પણ પેમેન્ટ કરો એ પેમેન્ટની વિગત આ વાઉચર દ્વારા થતી હોય છે। તો આ એક વાઉચર બનાવવાનું મેં ફોર્મેટ બનાવ્યું છે તો જેથી કરીને આપણને ખ્યાલ પડે। એક આ વાઉચર છે એમાં SMC હોય તો SMC, પછી અહીંયા તમારી શાળાના 4 ડિજિટ લખી દેવાના,
બરાબર. એટલે એમાં આમાં વાની એટલે આગળ એની એસએમસીનું આખું નામ છે, એના મેં 4 ડિજિટ લીધા અને આ વર્ષ આપણે લખશું 2023-24. એટલે આપણું ફાઇનાન્શિયલ યર 2023નું આ પહેલું વાઉચર છે. પછી કોઈ બીજું વાઉચર એટલે મીન્સ કે બીજું કોઈ પેમેન્ટ કરવાનું હોય તો અહીંયા તમારે 2 લખવાનું, એવી રીતના અહીંયા પછી 3 લખવાનું, એવી રીતના તમારે 1 2 3 4 એવી રીતના આખું સિસ્ટમ બનાવતી રહેવાની. બરાબર. હું તમને એક મારી પાસે ડેમો છે, એ ડેમો બતાવી દઉં. આ જે છે મેં પીપીએ નંબર બનાવેલા છે. એટલે આવું એક તમારે રજિસ્ટર તમે બનાવવાનું રહેશે. જેમ કે અહીંયા વાઉચર નંબર છે, જો મેં બનાવ્યું છે મારું BRCMOR SSPMS -0042 છે, પણ આની અંદર પહેલું વાઉચર આ રહ્યું. એટલે અહીંથી મેં એન્ટ્રી પાડતો ગયો છું, એમ કરતાં 42 વાઉચર સુધી પહોંચ્યો છું. બરાબર. એટલે આ પહેલું વાઉચર છે. જ્યારે પહેલું વાઉચર બને ત્યારે અહીંયા પેમેન્ટ જે તમારું પીપીએ નંબર હોય એ પીપીએ નંબર આની અંદર આવતું હોય છે. તો તમારે અહીંયા એક આવું રજિસ્ટર બનાવશો તો વાઉચર નંબર જે મેં તમને હમણાં બતાવ્યું એવી રીતના અહીંયા પીપીએ નંબર આવશે. પછી એ પીપીએ એક્સપાયર થવાની ડેટ આપવામાં આવશે. બરાબર. એટલે પીપીએની અંદર જે દિવસે તમે પીપીએ બનાવો એ તારીખથી લઈ અને એક્સપાયર તારીખ સુધીમાં તમારે બેંકની અંદર જમા કરાવવાના રહેશે. જો એના દિવસ પછી તમે જમા કરાવશો તો એ પીપીએ કેન્સલ થઈ જશે, તો તમારે નવેસરથી બનાવવું પડશે. એક આ ખાસ નોંધ. પછી આમાં એમાઉન્ટ, એટલે આ મારું પીપીએનું વાઉચર છે. બરાબર. તો પીપીએના વાઉચર બાદ પીપીએના વાઉચરની વાત થઈ ગઈ. હવે આપણે એક હું પીપીએ બનાવીને તમને બતાવું. તો સૌપ્રથમ તો તમારે વેબસાઇટ ઉપર આવવાનું. હું અત્યારે ડાયરેક્ટ ગૂગલ લખીને PFMS સર્ચ કરીશ. મારી જોડે વેબસાઇટ તો છે, પણ એકવાર તમને પણ બતાવી દઉં. PFMS જેવું ક્લિક કરીશ ત્યારબાદ PFMSની પેલી વેબસાઇટ આવશે, એની અંદર લોગિન કરતા સમયે સૌપ્રથમ મારે મેકરની અંદર જવાનું, કેમ કે મેકરની અંદરથી જ પેમેન્ટ બને. ચેકરની અંદર માત્ર ને માત્ર તમારું પેમેન્ટ એપ્રુવલ થાય. હવે આની અંદર છે ને કોપી પેસ્ટ કોઈ વસ્તુ થશે નહીં. એટલે આની અંદર જેવું છે એ બધું ટાઈપ જ કરવાનું રહેશે. તો આઈડી છે, પાસવર્ડ છે, બરાબર, એ યુઝર ચેક કરી લેવું તમારે કે આપણે ટાઈપિંગ મિસ્ટેક તો થતી નથી ને. બરાબર. મારું મેકરનું આઈડી મેં નાખી દીધું છે. ત્યારબાદ હું પાસવર્ડ ટાઈપ કરું છું. બહુ ધ્યાનપૂર્વક તમારી પાસે આઈડી પાસવર્ડ હોય એક કેરેક્ટર જોઈને નાખવાના રહેશે. જો અહીંયા તમને કેપ્ચા કોડ ખ્યાલ ન હોય તો રિફ્રેશ કરી અને બીજો કેપ્ચા કોડ લઈ લેવો, જેથી કરીને તમારે કેપ્ચા કોડ નાખ્યા બાદ પ્રોબ્લેમ ના આવે લોગિન થવાની. આ મારું મેકરનું આઈડી લોગિન થઈ ગયું છે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું, તમારે કોઈ નવા જ દુકાનદાર છે એમની ડિટેલ તમારે ભરવાની થાય. તો એમનું મેં તમને કીધું એ પ્રમાણે એનો કેન્સલ ચેક કે એવું કંઈ તમારે જોશે. બરાબર. તો કેન્સલ ચેક અથવા બેંકની ડિટેલ તમારે પીપીએ બનાવતા પહેલાં જે પણ દુકાનદાર અથવા જે પણ તમારા ડ્રાઈવર છે, જે શાળાની અંદર ટ્રાન્સપોર્ટેશન ચાલે છે એ ડ્રાઈવરની વિગત, તો એમનો કેન્સલ ચેક તમારે લેવાનો અથવા પાસબુકની ઝેરોક્સ લેવાની, જેથી કરીને એ પાસબુક અથવા કેન્સલ ચેકની અંદર બેંકની તમામ વિગત આવે, જેથી કરીને ભૂલ ના થાય. તો અહીંયા સૌપ્રથમ માસ્ટરની અંદર આવવાનું. માસ્ટરની અંદર આવ્યા બાદ વેન્ડરની અંદર આવવાનું. વેન્ડરમાં આવ્યા બાદ એડ ન્યૂ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. હું થોડુંક ઝૂમ કરી દઉં છું. માસ્ટરની અંદર એમાં વેન્ડરમાં એડ ન્યૂ, કારણ કે આપણે નવો વેન્ડર બનાવીએ છીએ. એટલે મીન્સ કે તમે જે પણ દુકાનદાર હોય અથવા તમારે જે ડ્રાઈવરને પૈસા ચૂકવવાના છે ટ્રાન્સપોર્ટેશનના, એટલે આપણે એડ ન્યૂ કરશું. જેવું એડ ન્યૂ કરશું એટલે અહીંયા તમારી ડિટેલ આવશે. એટલે આપણે જો પર્સનલ એકાઉન્ટ હોય તો પર્સનલ સિલેક્ટ કરવાનું રહેશે અને કોમર્શિયલ હોય તો કોમર્શિયલ સિલેક્ટ રહેશે. તો અહીંયા હું ડ્રાઈવરની એક વિગત અપડેટ કરું છું. તો અહીંયા પર્સનલ હું ક્લિક કરીશ. પાન કાર્ડ હોય તો આપણે લખવાનો રહેશે, ના હોય તો નોટ રિક્વાયર એવું કરી દઈશું. એની અંદર નામ આપણે લખી લેશું.
બીજી જે આ વિગત હોય એ વિગત તમે ભરી શકો છો. હું અત્યારે ભરતો નથી. અહીંયા હું સિટી જે છે એ સિટી લખી દઉં છું. મોબાઈલ નંબર એને પણ આપણે નોટ કરી દઈએ. હોય તો આપણે નાખવાનું રહેશે. હવે આની અંદર હું સિલેક્ટ બેંક કરું છું. તો મારી બેંક ઓફ બરોડા છે. તો એની અંદર બેંક ઓફ બરોડા આવી ગઈ. એને સિલેક્શન કરી લીધી. ત્યારબાદ અહીંયા એકાઉન્ટ નંબર તમારે નાખવાનો રહેશે. હું એકાઉન્ટ નંબર નાખી દઉં અને એડ બેંક ડિટેલ કરવાની રહેશે. તો જેવી તમે એ બેંકની ડિટેલ એડ કરશો તો અહીંયા તમારે ડિટેલ આવી ગઈ, બરાબર. એટલે એકાઉન્ટ નંબર આવી ગયું, એક્ટિવ થઈ ગયું, બરાબર. પછી એને સેવ કરવાનું. અહીંયા સેવ કરી દેવાનું. જેવું તમે સેવ કરશો એટલે આ ટાઈપનું એક મેસેજ ઉપર આવશે. એટલે મેસેજ એટલા માટે કે આ આપણા દ્વારા વ્યક્તિની બેંકની ડિટેલ PFMSમાં સેવ થઈ છે અને આ જે વ્યક્તિ છે આનું બેંક એકાઉન્ટ જોડે PFMSનું એક આ યુઝર નેમ થયું. એટલે મીન્સ કે એ વ્યક્તિની આ ડિટેલથી આ એનો યુનિક કોડ હોય છે. એને એજન્સી કોડ પણ કહેવામાં આવે છે અથવા વેન્ડર આઈડી પણ કહેવામાં આવે છે. આ આઈડી ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ચાલે. તો આને આપણે કોપી કરી અને આપણે એક નોંધ લઈ લેશું એની આપણી જોડે કે આ વ્યક્તિનું આપણે જ્યારે PFMSની અંદર આઈડી બનાવ્યું હતું, એટલે મીન્સ કે પેમેન્ટ કરવા માટેની ડિટેલ ભરી હતી, તો આ એનો આઈડી છે, બરાબર. આપણી નોંધમાં રાખવાનું રહેશે. એ થઈ ગયા બાદ પછી તમારે મેપિંગ કરવાનું, આ વેન્ડરનું મેપિંગ કરવાનું આવશે. તો વેન્ડરમાં જઈ અને મેનેજ ઉપર ક્લિક કરશું. જેવું મેનેજ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા તમારું મેપિંગ કરેલું આઈડી આવી ગયું છે. તો હવે આની અંદર સ્ટેટસ જે છે એ એક્ટિવ છે અને બેંક સ્ટેટસ છે એ પેન્ડિંગ છે. જો અહીંયા એ પેન્ડિંગ છે, એ પેન્ડિંગ નીકળીને એક્ટિવ થાય તો જ આ વ્યક્તિને તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. ત્યાં સુધી તમે ટ્રાન્સફર કરી શકતા નથી. આ વ્યક્તિનું એકાઉન્ટ બેંક તરફથી ફાઇનલ કરતાં સમથિંગ 24 કલાક જેવો સમય લાગે છે. એટલે 24 કલાક આપણે રાહ જોવાની રહેશે. હવે આપણે કોઈ ટ્રાન્સપોર્ટેશનની ગ્રાન્ટ મળી હોય કે કોઈ વન ટાઈમ ગ્રાન્ટ મળી હોય અને એમાં તમારે કોઈ માની લો કે કન્ટીજન્સીનો હેડ પાડવાનો હોય અથવા ટ્રાન્સપોર્ટેશન હોય એના ડ્રાઈવરને તમારે ચૂકવવાનો હોય તો એનું આપણે PPA બનાવશું. તો લોગિનમાં જશું આપણે. જેમ કે મેં તમને હમણાં કીધું એ રીતે એક્સપેન્ડિચરમાં જવાનું. એક્સપેન્ડિચરમાં ગયા બાદ એની નીચે એડ ન્યૂ બટન છે, જે એડ ન્યૂ જે છે ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. એક્સપેન્ડિચર એડ ન્યૂ ઉપર જેવું ક્લિક કરીશ એટલે આ ટાઈપનું તમારે આખું પેજ ખુલશે. એની અંદર તમારે આ ડિટેલ ભરવાની છે. હું ડિટેલ તમને કહું છું. તો સૌ પ્રથમ તો અહીંયા જે સ્કીમ આવે, આ જે સ્કીમ છે એ સ્કીમ કઈ સિલેક્ટ કરવાની એ હું તમને કહું છું. સ્કીમની અંદર જે છે એની અંદર આપણે આ 209ની જે છે એ સ્કીમ આપણે પસંદ કરવાની છે. એ ખાસ નોંધવું હોય તો નોંધી લેજો કે ગમે ત્યારે પણ તમારે PPA જનરેટ કરવાનું હોય તો સ્કીમ આપણે 209ની જ સિલેક્ટ કરવાની રહેશે. તો એ મેં સિલેક્ટ કરી લીધું. પછી અહીંયા પ્રોજેક્ટમાં કશું સિલેક્ટ અત્યારે કરવાનું નથી. પછી આ જે બેંક ડિટેલ છે એ બેંક ડિટેલ ઉપર આપણે SMC આપણું બેંક એકાઉન્ટ જે છે ICICIનું એ આવી જશે, એને પણ સિલેક્ટ કરી લેવાનું, બરાબર. ત્યારબાદ એક્સપેન્ડિચર ઉપર ડન આવશે, એમાં વેન્ડર ઉપર ક્લિક કરવાનું રહેશે અને આની અંદર જે છે અહીંયા આપણે વેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, વેન્ડર નેમ. તો વેન્ડર નેમ કઈ રીતે સિલેક્ટ કરવાનું, અહીંથી સિલેક્ટનું બટન છે અથવા સિલેક્ટ વેન્ડર લખેલું છે એના પર ક્લિક કરવાનું. એટલે અહીંયા જે આપણે વેન્ડર આગળ જે વેન્ડર બનાવ્યો હતો એ વેન્ડર અહીંયા ઓટોમેટિકલી આવી જશે, બરાબર. ત્યારબાદ જો અહીંયા વેન્ડર ઓલરેડી બનેલો હોય તો તમે મેપ કઈ રીતે કરાવી શકો એ હું તમને બતાવી દઉં. એ બતાવું 2 જ મિનિટમાં.
માસ્ટરની અંદર આવવાનું, એની અંદર વેન્ડર, વેન્ડરની અંદર માસ્ટરમાં જઈને વેન્ડરની અંદર મેનેજ વેન્ડરમાં જઈ અત્યારે આપણે જે વેન્ડર મેપ કરાવ્યો છે એ વેન્ડર અત્યારે ડિટેલ છે. જે આગળ મેં તમને બતાવ્યું હતું કે બેંક સ્ટેટસ છે એ સક્સેસફુલ નહોતું, પેન્ડિંગ હતું, એ આપણું અહીંયા પેન્ડિંગ આપણે સક્સેસફુલ થઈ ગયું છે, પેન્ડિંગ હતું. એટલે હવે અહીંયા કોઈ તમારે વેન્ડર સિલેક્ટ કરવું હોય અથવા આ સિસ્ટમમાંથી ચેક કરવું હોય તો વેન્ડર નોટ મેપ વિથ મી એના પર ક્લિક કરી અને આ રીતે જો બધા વેન્ડર આવી જશે. આવી રીતના ઘણા બધા વેન્ડર હોય. તો આની અંદર આપણે એકાઉન્ટ નંબર એ નાખવાનો, જે તે બેંકનો એકાઉન્ટ નંબર હોય, જે વ્યક્તિને આપણે પેમેન્ટ ચૂકવવા માંગતા હોય ત્યાં એમનો બેંક નંબર લઈ અને આની અંદર નાખવાનો. જો આની અંદર વેન્ડર બનેલું હશે તો તમને બતાવી દેશે, એટલે સીધું વેન્ડર તમારે મેપ જ કરવાનો રહેશે. તો મેપ કરવામાં કશું નથી. જો અહીંયા તમને વેન્ડર દેખાડે કે આ વેન્ડર તમારે પેમેન્ટ કરવાનું છે વેન્ડરને, તો અહીંયા ટીક કરી દેવાનું. ટીક કરી અને જેવો મેપ વેન્ડર કરશો એટલે ઓટોમેટિકલી એ તમારા વેન્ડરમાં મેપ થઈ જશે. તો હવે ફરી આપણે જઈએ એક્સપેન્ડિચરમાં એડ ન્યૂ પર જશું. એની અંદર મને બતાવ્યું એ રીતે 209ની સ્કીમ પસંદ કરી લીધી. ત્યારબાદ આપણું બેંક એકાઉન્ટ નંબર પસંદ કરી લીધું. એક્સપેન્ડિચર છે, આપણે વેન્ડરને આપણે પૈસા ટ્રાન્સફર કરવાના છે, તો વેન્ડર, અહીંયા હું વેન્ડર સિલેક્ટ કરીશ. વેન્ડર આપણે હમણાં એડ થઈ ગયો છે, તો વેન્ડર સિલેક્શન થઈ ગયું. હવે મેન વસ્તુ કે આની અંદર તમારે લેટર ઓફિશિયલ ઓર્ડર નંબર આવે, એટલે વાઉચર નંબર આપણે સમજવાનું. તો અહીંયા કઈ રીતે કોઈ પણ ફાઇનાન્શિયલ યર ચાલુ થતું હોય તો એની અંદર આપણે વાઉચર ફાઇનાન્શિયલ યર મુજબ બનાવવાનું રહેશે. તો મેં અહીંયા આ રીતે બનાવ્યું છે, એસએમસી, પછી મારી શાળાના 4 ડિજિટ, એટલે મીન્સ કે 4 કેરેક્ટર, ત્યારબાદ 2023-24 એટલે આ ફાઇનાન્શિયલ યર થયું, અને આપણું 001નું આ પહેલું વાઉચર છે. એટલે વાઉચર ઉપર આપણને ખ્યાલ પડે કે 001નું વાઉચર છે, ટ્રાન્સપોર્ટેશન માટે એપ્લાય કર્યું હતું. ત્યારબાદ પછી બીજું કોઈ તમારે પેમેન્ટ કરવું હોય તો આને અહીંયા પાછળ 2 નંબર આપી દેવાનો. એવી રીતના તમારે 3 નંબર, એવી રીતના 4 નંબર, આ રીતે તમારે સિક્વન્સમાં આવશે. તમારે 20, 30, 40, 50 જેટલા પણ વાઉચર બને આ સિક્વન્સમાં તમારે બનાવવાના રહેશે, જેથી કરીને આનો એક ટ્રેક રિપોર્ટ સારો બને. તો હું મારો અહીંયા વાઉચર નંબર નાખી દઉં છું અને સેન્કશન, આજે આપણે સેન્કશન કરીશું, બરાબર. ત્યારબાદ અહીંયા એમાઉન્ટ આપણી જેટલી અવેલેબલ લિમિટ છે એ લિમિટ આપણે અહીંયા આવી જશે. તો અહીંયા જે એમાઉન્ટ છે મારે ટોટલ ગ્રાન્ટ આવી છે, એ ગ્રાન્ટમાંથી જેટલા પણ પૈસા વાપરવાના હોય એ પૈસા તમારે અહીંયા લખવાના થાય છે. તો આની અંદર મારે જેટલા ડ્રાઈવરને ટ્રાન્સપોર્ટેશન આપવાના છે એટલી જ ગ્રાન્ટ મને મળેલી છે, તો હું એટલી જ ગ્રાન્ટ અહીંયા લખી દઈશ. અને ત્યારબાદ અહીંયા મારે નેરેશન લખવાનું. નેરેશન શું કે ટ્રાન્સપોર્ટેશન ગ્રાન્ટ પેડ બાય, આવી રીતના થોડુંક નેરેશન જે લખવાનું છે એ લખી દેવાનું. પછી અહીંયા સ્કીમ સિલેક્ટ કરવાની, સિલેક્ટ સ્કીમ. તો સ્કીમ સિલેક્ટ કરવાનું હોય એમાં એફની અંદર જવાનું, એની અંદર આ સમગ્ર શિક્ષા છે. તો સમગ્ર શિક્ષાની અંદર F01 એલિમેન્ટરી, ઝૂમ કરી દઉં, એની અંદર ફરીથી આના પર ક્લિક કરશો એટલે આપણે એફમાં જવાનું. એફની અંદર ક્લિક કરશો એટલે એફ એટલે સમગ્ર શિક્ષા. જ્યારે પણ તમે પીપીએ બનાવો એટલે ડિફોલ્ટ તમારે સમજી જ લેવાનું કે મારે અહીંયા રેવન્યુ ઉપર રેડિયો બટન જે છે એના ઉપર ટિક કરવાનું છે. હવે આ જે એમાઉન્ટ છે એ એમાઉન્ટ મારે માની લો કે કોઈ વસ્તુ તમે ખરીદી કરેલી હોય પણ એમાં 50% કે 30% તમારે એને એમાઉન્ટ આપવાનું હોય તો તમે અહીંયા એક પીપીએ બનાવી દો. ત્યારબાદ માની લો કે અહીંયા તમે 50% એમાઉન્ટ જેવું ક્લિક કરશો એટલે આ જેટલી પણ વસ્તુની ખરીદી હોય અથવા વસ્તુનો જેટલો હેડ પડ્યો હોય કે એટલે આપણે ચૂકવવાના જ છે, એમાંથી આપણે પ્રી ઓર્ડર એટલે ઓર્ડર આપતા પહેલાં આપણે 50% આપણે એમાઉન્ટ આપવાની છે, તો 50%ની એમાઉન્ટ ઓટોમેટિક ગણાઈ જશે. માની લો કે 60-40 હોય તો 40% જેવું ક્લિક કરીશ એટલે 40%ની એમાઉન્ટ ગણાઈ જશે. હવે અહીંયા આપણે પૂરેપૂરું એકી સાથે ચૂકવી દેવાનું છે, તો અહીંયા 100% લખી દઈશ એટલે બધી એમાઉન્ટ આવી જશે. આવી ગયા બાદ અહીંયા એડનું બટન છે, તો એડના બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું. જેવું ક્લિક કરશો એટલે નીચે અહીંયા આપણી વિગત આવી જશે. પછી જે પણ વિગત આવી જાય એને અહીંયા ચેકબોક્સ સિલેક્શન કરી દેવાનું. ત્યારબાદ અહીંયા સેવનું બટન દબાવવાનું.
સેવનું બટન દબાવશો એટલે આ એક તમારું PFMS દ્વારા વાઉચર જનરેટ થયું છે, બરાબર. આની પણ વાઉચરની ડિટેલ તમારી પાસે રાખવાની, જેમ મેં તમને અગાઉ લખાવ્યું એમ 2023-24નું 1 આપણે 001 કર્યું, બરાબર. તો હવે આની અંદર હું ઓકે કરી દઉં છું. પછી આ જે વાઉચર છે એ બની ગયું છે, પણ હવે આને આપણે એપ્રુવલ માટે મોકલવાનું છે. તો અહીંયા એસ કરશું, એસ ઉપર ક્લિક કરશું એટલે એક્સપેન્ડિચરની ડિટેલ આપણી સેવ થઈ ગઈ. ફરીવાર તમે યસ કરશો એટલે આ વાઉચર એપ્રુવલ માટે મોકલવાનું છે. તો અહીંયા આપણે જો આની અંદર હવે છે ને અહીંયા આપણે PPA બનાવવા માટેની કોઈ પ્રોસિજર નથી આવતી. તો શું કરવું? તો હવે આપણે માસ્ટર લોગિનમાં જવું પડશે. માસ્ટર લોગિનમાં જઈ અને અહીંયા આપણે એક્ટિવેટ કરાવવું પડશે. તો હું એડમિનનું જે લોગિન છે એની અંદર જાઉં અને ફરીથી આપણે PPA જનરેટ કરવા માટેનું એક્ટિવેશન કરાવવું પડશે. અમુક આ એટલા માટે મેં તમને બતાવ્યું જેથી કરીને આવું ઘણા પણ મિત્રોને આવે તો એનું સોલ્યુશન તમે લાવી શકો. અને આ એક જ વિડીયોની અંદર જેટલા પણ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ બધા તમારા આની અંદર સોલ્વ થઈ જશે. એટલે આ વિડીયો શાંતિથી ધ્યાનપૂર્વક તમે જોજો. હવે આપણે જે PPA જનરેટ કરવા માટેની જે PPA એવું લખાઈને નહોતું આવતું જે એપ્રુવલ માટે મોકલવાનું હતું, તો હવે એની અંદર આપણે બેંકની અંદર આવશું. નોંધી લેજો બધાએ ડાયરીમાં. બેંકની અંદર આવવાનું, એના બાદ ઓપ્શન આવશે એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટ. એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે આ ટાઈપનું એક એક્ટિવેશન ફોર્મ ખુલશે. આની અંદર સ્કીમ જે છે આપણને ખબર છે, બસ GJ 209, તો સીધું અહીંયા GJ 209 લખશો ને એટલે સ્કીમ અહીંયા આવી જશે. તો આ સ્કીમ આવી જાય એટલે તમારે સિલેક્શન કરી લેવાનું અને અહીંયા જે છે એકાઉન્ટ નંબર તમારો નાખવાનો, જે બેંકમાં એકાઉન્ટ નંબર છે એ, એટલે ICICI બેંકનો જે તમારો નંબર છે એ આમાં દાખલ કરી અને સર્ચ કરવાનું. સર્ચ જેવું કરશો એટલે અહીંયા એકાઉન્ટ નંબર, ICICIનું જે બ્રાન્ચ કોડ છે એનું નામ છે અને ઇફેક્ટિવ ડેટ એટલે આજની ડેટ આપણે રહેશે. અને એકાઉન્ટ ટાઈપ એટલે આપણે જે એકાઉન્ટની એક્ટિવેશન ટાઈપ કઈ રીતે કરવી છે, એક તો ઇન્ટરનેટ બેન્કિંગ આવે છે, પ્રિન્ટ એડવાઇસ આવે છે અને ડિજિટલ સિગ્નેચર. હા, ડિજિટલ સિગ્નેચર જ્યારે તમે ખરીદો ને ત્યારે આનો ઉપયોગ કરવાનો આવશે. એટલે ધ્યાન રાખજો, જ્યારે પણ તમારે ડિજિટલ સિગ્નેચર DRC એનરોલમેન્ટ કરાવવાની હોય ત્યારે આ એક એક્ટિવેશન કરાવવું પડે તો તમારું DRC એનરોલમેન્ટ થતી હોય છે. તો હવે આની અંદર આપણે યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ આપણે લખશું, કારણ કે આ અત્યારે પ્રિન્ટ એડવાઇસનો મતલબ એવો છે કે આની અંદર PPA જનરેટ કરશું, એપ્રુવલ કરશું અને એક પ્રિન્ટ મારફતે તમને એક વાઉચર બનશે. એ વાઉચર તમારે બેંકમાં જમા કરાવવાનું અને એ જમા કરાવ્યા બાદ એ પૈસા જે તે ખાતામાં પડશે. એટલે આપણે હું આ એક્ટિવેશન કરી લઉં છું અને આ ચેકબોક્સ છે અહીંયા ટિક કરી દેવાનું. હવે અહીંયા સબમિટ કરી દઈશ એટલે કન્ફર્મ મારી જોડે લઈ લીધું. હવે આની અંદર આ જે છે ને સ્ટેટસ પેન્ડિંગ ફોર એક્ટિવેશન એપ્રુવલ, આ જે સ્ટેટસ છે એ જ્યાં સુધી અપ્રૂવ ના આવે ને ત્યાં સુધી કશું પણ તમારાથી કામ થશે નહીં. હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે PFMSમાં જેટલી પણ જગ્યાએ સ્ટેટસ આવે એ સ્ટેટસ એપ્રુવલ હોય, સક્સેસફુલી હશે તો જ તમારે એનું આગળ કાર્ય કરવા દેશે, ત્યાં સુધી કાર્ય કરવા દેશે નહીં. એટલે હવે આની અંદર આપણે 4-5 મિનિટ રાહ જોવાની તમારે. ત્યારબાદ લોગિન ફરીથી કરીને જોઈ લેવાનું કે એક્ટિવેશન થઈ ગયું છે કે નથી થઈ ગયું. જેમ મેં તમને કીધું એમ આ જે સ્ટેટસ છે એક્ટિવેશન એ આવે તો તમે આગળ કામ કરી શકશો. હવે અહીંયા આપણું એક્ટિવેશન આવી ગયું છે. હવે હું મારા એડમિન યુઝરને લોગઆઉટ કરી દઉં છું અને હવે આપણે જે આપણું મેકરનું ID છે એ આપણે લોગિન કરશું. હવે મારું મેકર ID લોગિન થઈ ગયું છે. હવે એક્સપેન્ડિચર જે છે એની અંદર આપણે મેનેજમાં જવાનું, કારણ કે આપણે એકવાર બનાવી દીધું છે. તો સ્કીમમાં આપણે સિલેક્ટ કરશું 209. સર્ચ ફરીથી કહી દઉં તમને કે જો તમે એકવાર વાઉચર બની ગયું હોય અને એનું એપ્રુવલ મોકલવાનું બાકી હોય તો આપણે એક્સપેન્ડિચરમાં જશું, એની અંદર મેનેજમાં જશું. પછી આની અંદર તમારે સ્કીમ સિલેક્શન કરવાની રહેશે 209 અને સર્ચ એટલે આપણું વાઉચરવાળું આવી ગયું, પેમેન્ટવાળું, બરાબર. તો હવે એના ઉપર ક્લિક કરશું એટલે આ બધી ડિટેલ ખુલશે. એની અંદર એડિટમાં આપણે આવશું. એડિટમાં આવ્યા બાદ અહીંયા ફરીથી આપણે ચેક સિલેક્શન કરશું અને સેવ આપશું.
વેન્ડર સિલેક્ટ કરવાનું કહે છે, તો વેન્ડર આપણે સિલેક્ટ કરી દઈએ. સેવ. આ વાઉચર આપણું બની ગયું. હવે સેવ યસ કરી દઈ. ફરીથી યસ કરશું એટલે હવે અહીંયા જે ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપ હતું આપણે નહોતું આવતું, આ આવી ગયું ને. એટલે અહીંયા કઈ રીતે તમે પેમેન્ટ કરવા માગો છો એ આપણે બાકી હતું. ઇન્સ્ટ્રુમેન્ટ ટાઈપ તો એક્ટિવ થઈ ગયા બાદ અહીંયા આવી જશે અને સિલેક્શન કરી દેવાનું, એડ કરી દેવાનું, પછી નેરેશન લખી દેવાનું, ટૂંકમાં લખી દેવાનું ટ્રાન્સપોર્ટેશન ગ્રાન્ટ. પછી આટલું લખી અને કન્ફર્મ કરવાનું. કન્ફર્મ કરી એટલે અહીંયા પાછું સબમિટ ફોર એપ્રુવલ, તો અહીંયા સબમિટ ફોર એપ્રુવલ ઉપર ક્લિક કરવાનું એટલે સબમિટ માટે જતું રહ્યું. સક્સેસફુલી સેવ ફોર સબમિશન એટલે એપ્રુવલ માટે મોકલી દીધું. હવે આને હું લોગઆઉટ કરી દઉં. આ આપણું મેકરનું આઈડી હતું, મેકરના આઈડીમાંથી લોગઆઉટ કરી દઈશ. હું મેકરનું આઈડી જે પણ આઈડી લોગિન કરીશ અહીંયા હું એક લખી આપીશ કે ભાઈ મેકરનું આઈડી લોગિન છે. હવે લોગઆઉટ. હવે ચેકર. હવે ચેકરથી આપણે પેમેન્ટ એપ્રુવલ કરવાનું છે. આ મારું ચેકરનું આઈડી ઓપન થઈ ગયું છે. હવે આની અંદર જઈ અને એક્સપેન્ડિચરમાં આવી અને એપ્રુવલ કરવાનું છે. તો એક્સપેન્ડિચર એપ્રુવલ પર આવી અને સ્કીમ તો હંમેશા બધી જગ્યાએ 209 જ રહેશે, GJ 209. પછી સર્ચ કરવાનું એટલે આપણે જે પીપીએ બનાવ્યું છે એ પીપીએ એપ્રુવલ માટે અહીંયા આવી ગયું છે. તો એ વાઉચર નંબર છે એના પર હું ક્લિક કરીશ એટલે બધી ડિટેલ આવશે. પછી ડિટેલ આપણે જોઈ લેવાની. એની અંદર જો કોઈ મિસ્ટેક હોય, કોઈ પ્રોબ્લેમ જેવું લાગે તો આને અહીંથી રિજેક્ટ તમે કરી શકો છો, અને જો ના હોય તો અપ્રૂવ. શક્ય હોય ને તો જેટલું પણ આપણે રિજેક્ટ ન થાય એવું આપણે ધ્યાન રાખશું. એટલે હવે અપ્રૂવ ઉપર ક્લિક કરીશ અને અહીંયા છે કશું દેખાતું નથી તમને, પણ ખરેખર અહીંયા એક બોક્સ છે. તો બોક્સ છે ને તો અહીંયા તમારે વચ્ચે કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું અને અપ્રૂવડ એવું લખી અને અપ્રૂવ કરી દેવાનું. ઓકે. પછી ઓકે થઈ ગયા એટલે સેવ સક્સેસફુલી અપ્રૂવ આવી ગયું. હવે એની પ્રિન્ટ લેવાની છે, પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ. હવે આ જે પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ છે, આ જે આપણે પેમેન્ટ બની ગયું એ 10 દિવસની અંદર બેંકમાં જમા કરાવી દેવાનું, નહીંતર આ પેમેન્ટનું વાઉચર કેન્સલ થઈ જશે અને પૈસા જે તે ખાતામાં જશે નહીં. અને આની અંદર 10 દિવસમાં શનિ રવિવાર રજાઓ એ પણ ગણી લેવામાં આવે છે. ઓકે. પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ. ઓકે. જો આવું થાય તો તમારે અહીંયા એક પેલું આવે છે પોપઅપ, જે ઓપન પોપઅપ વિન્ડો આવે એ બ્લોક હોય છે, એને આપણે એલાઉ કરી દેવાનું. જો એલાઉ કરશો તો આવું જે હમણાં મિસ્ટેક થતી ને એ મિસ્ટેક નહીં થાય, બરાબર. એટલે ઓપન પોપઅપ કોઈ પણ બ્રાઉઝર હોય, ઓપન પોપઅપ બ્રાઉઝર જો બ્લોક કરેલું હશે ને તો નહીં થાય. એટલે અહીંયા હું એલાઉ કરી દઉં છું અને હવે ફરીથી હું પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ, કારણ કે અહીંયા ક્લિક કરીશ એટલે નવી ટેબ ખુલશે. ખુલી ગઈ. જ્યાં સુધી પેલું એલાઉ ન કરો ત્યાં સુધી થાય નહીં. હવે આની અંદર પેજ વાઇઝ આપણે સેટ કરી લેવાનું. સેવ PDF 2 પેજ થવા જોઈએ. જો પોપઅપનો પ્રશ્ન હતો એ આપણે સોલ્વ થઈ ગયો. હવે પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ એના પર હું ક્લિક કરું છું. આવી રીતના ખુલે એટલે 2 પેજની અંદર આવી જાય. આપણે પેજ A4 સિલેક્શન કરી લીધું. ઓકે. હવે આને હું પ્રિન્ટ આપી દઉં છું, એઝ એ PDF તરીકે સેવ કરી લેશું આપણે. PPA ટ્રાન્સપોર્ટેશન આવી રીતના લખી અને સેવ કરી લેશું. હવે એકવાર એ ઓપન કરીને જોઈ લઈએ. આ આપણો PPA બની ગયો છે. એની અંદર જે વ્યક્તિને તમે પૈસા ચૂકવવાના હોય એ નીચે આવી જશે અને જેટલા રૂપિયા હોય એ. હવે એની અંદર અહીંયા વચ્ચે જે જગ્યા ખાલી છે ત્યાં તમારે પોતાનો સિક્કો લગાવી, જે બેંકની અંદર પ્રોમિનન્ટ સભ્ય અને આચાર્ય બંનેની જે સહી સબમિટ કરાવેલી છે એ સિક્કો અહીંયા મૂકવાનો અને એના ઉપર સહી કરી દેવાની. ત્યારબાદ આ PPAની 2 કોપી કાઢવાની, બંનેમાં સહી લઈ લેવાની, બંનેમાં સિક્કા પણ આપી દેવાના. ત્યારબાદ આ બંને બેંકની અંદર જમા કરાવવાના, એમાંથી એક ઓસી તરીકે આપણે લઈ લેવાની.
અને એક બેંકવાળા લઈ લેશે. અને આનું ખાસ એટલું ધ્યાન રાખવાનું કે આનું પેમેન્ટ 3-4 દિવસમાં થઈ જાય છે કે નથી, અને લાસ્ટ ડેટ જે હોય એ લાસ્ટ ડેટ પહેલાં આનું પેમેન્ટ થઈ જવું જોઈએ. જો એ આ એક્સપાયરી ડેટ અહીંયા છે ને એ ડેટ પહેલાં પેમેન્ટ થઈ જવું જોઈએ. જો આ તારીખ પહેલાં 26 કે માની લો કે 27 તારીખ સુધી પેમેન્ટ નથી થયું તો બેંકમાં સંપર્ક કરી અને ફરીથી યાદ કરાવી દેવાનું. કદાચ બેંકવાળાથી ભૂલાઈ પણ જાય તો આ વાઉચર છે એ રદ ન થાય. રદ ના થાય એટલે આપણે ફરીથી બનાવવું ના પડે, આ જ વાઉચરમાં આપણું કામ થઈ જાય. તો આશા રાખું છું આ વિડીયો તમને સારી એવી માહિતી મળી રહી હશે. અને આવા જ વિડીયો PFMSને લગતા જોવા માટે તમે આ મારી ચેનલ છે એ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર પણ કરતા રહેજો, જેથી કરીને મને સપોર્ટ મળે અને બીજા મિત્રોને પણ ખાસ ફાયદો થાય. વધુ આપણે ના કહેતા. જય હિન્દ, જય ભારત.